હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં છો ને? હવે આની સાથે પીડીએફની અંદર હું તમને પહેલા યુનિટનું ગુજરાતી પણ મેં મોકલ્યું છે અને યુનિટનું એક્સપ્લેનેશનનો વિડીયો તો મેં તમને મોકલી જ આપેલો છે. એના સ્પેલિંગ મોકલેલા છે. હવે અત્યારે આપણે જે કરીએ છીએ એના શોર્ટ નોટ કરવાની છે. તો એની શોર્ટ નોટ તમને પાર્ટ બીમાં પૂછવામાં આવે છે. પાર્ટ બી ની અંદર તમારે આ શોર્ટ નોટ છે એ લખવાની હોય છે. તો એ જ્યારે તમારે લખવાની હોય છે એ આ પ્રકારે પૂછાતી હોય છે કે તમને શોર્ટ નોટનો ટોપિક આપવામાં આવ્યો હોય, એ ટોપિકની સાથે નીચે સેન્ટેન્સીસ અથવા ક્વેશ્ચન્સ આપવામાં આવ્યા હોય. સેન્ટેન્સીસ એટલે કે પોઈન્ટ્સ આપવામાં આવ્યા હોય તો એ આ રીતના પોઈન્ટ્સ હોય. જેમ કે અહીંયા તમને પહેલી શોર્ટ નોટ છે, પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, એટલે કે પલક્કડ જિલ્લાની અંદર રહેલી લાઇબ્રેરી. તો એના પોઈન્ટ્સ તરીકે આપ્યું છે એસ્ટાબ્લિશ્ડ, એટલે કે એ એસ્ટાબ્લિશ થયેલી છે. અ સેન્ટર ઓફ વેરિયસ એક્ટિવિટીઝ, ઘણી બધી એક્ટિવિટી એની અંદર થાય છે. વિમેન્સ યુનિટ, સ્ત્રીઓનું એક યુનિટ શું છે. હોલ ફોર, સ્ત્રીઓ માટે જે હોલ કરવામાં આવ્યો હતો એ શું છે. સેફ વેન્યુ ફોર વુમન, સ્ત્રીઓ માટેની એક સલામત જગ્યા છે. એન્ડ બેકન ઓફ વુમન્સ એમ્પાવરમેન્ટ, એટલે સ્ત્રીના સશક્તિકરણનો આ એક પિલર જેવું ની વાત છે. હવે એ વસ્તુ, એ શોર્ટ નોટ છે એ લખવા માટે તમને હિન્ટ આપવામાં આવે છે. એ હિન્ટ છે એ આવી રીતે ક્વેશ્ચનના સ્વરૂપની અંદર હોય છે. હવે એ શેના માટે થઈને હોય છે કે તમને ખાલી આઈડિયા આવે કે તમારે કઈ રીતે શોર્ટ નોટ છે એ લખવી, અને અમુક અમુક સ્પેલિંગ્સ તમને એમાંથી મળે. તમારે પ્રશ્ન જવાબની રીતે આ શોર્ટ નોટ લખવાની નથી. શોર્ટ નોટ તમારે પેરેગ્રાફની અંદર લખવાની હોય છે. ઘણા બધા બહેનો આ ક્વેશ્ચન્સ આવતા હોય છે ને, એને લીધે ક્વેશ્ચન આન્સરની જેમ લખે છે, તો એ પદ્ધતિ યોગ્ય નથી. શોર્ટ નોટ માટે થઈને યુ આર એક્સપેક્ટેડ કે તમે એમાં પેરેગ્રાફ લખો. તો પહેલો પોઈન્ટ છે કે સિન્સ વેન હેઝ ધ લાઇબ્રેરી બીન સેટઅપ, એટલે શરૂઆતની અંદર તમારે એ લખવાનું છે કે લાઇબ્રેરી ક્યારથી સેટઅપ થઈ અથવા તો એ સ્થાપવામાં આવી. વોટ હેઝ ઇટ બીકમ અ સેન્ટર, એ શેનું સેન્ટર બની. વેન વોઝ ધ વિમન યુનિટ લોન્ચડ, સ્ત્રીઓ માટેનું યુનિટ ક્યારે તૈયાર કરવામાં આવ્યું. ફોર વોટ આર ધ હોલ્સ ઓફ લાઇબ્રેરી યુઝડ, લાઇબ્રેરીના હોલ શેના માટે વપરાણા. હાઉ ડઝ ધ લાઇબ્રેરી હેલ્પ ધ વિમેન મેમ્બર્સ, અને સ્ત્રી સભ્યોને કઈ રીતે મદદરૂપ થાય છે. એન્ડ હાઉ ડઝ ઇટ એમ્પાવર ધ વિમેન મેમ્બર, અને સ્ત્રી સભ્યો જે કોઈ પણ છે એને એ કઈ રીતે એમ્પાવર કરે છે, એટલે કે એનામાં કઈ રીતે એને હેલ્પ કરે છે સશક્તિકરણ માટે થઈને. હવે આ શોર્ટ નોટ તમને પૂછાય તમારે લખવાની છે આ સ્ટાઇલથી, પેરેગ્રાફ સ્ટાઇલથી. બરોબર, આ વિડીયો પૂરો થાય પછી તમે પોઝ કરી અને આ શોર્ટ નોટ છે લખી શકો છો. હું તમને પીડીએફ ફોર્મેટની અંદર પણ આ શોર્ટ નોટ છે એ મોકલીશ. હવે એકચ્યુઅલી શોર્ટ નોટ છે એ તમારા માટે થઈને માર્ક ફેચિંગ છે. માર્ક ફેચિંગ કઈ રીતે છે કે ઉપર તમને ક્વેશ્ચન્સ આપેલા છે, એના આધારે તમે શોર્ટ નોટ લખો છો. એક બે સેન્ટેન્સીસ લખી શકો તમે જો પાઠના આધારે થોડા થોડા કરીને. તો 3 માર્કના ની અંદરથી તમને એમાંથી 1.5 થી 2 માર્ક છે તમે જો સારી અને વ્યવસ્થિત પોઈન્ટ પ્રમાણે શોર્ટ નોટ લખી હોય તો એની અંદર તમને માર્ક્સ મળી શકે. તો આપણે એને શરૂ કરીએ. તો આ જે શોર્ટ નોટ છે એની અંદર શરૂઆત કરવામાં આવે છે, કારણ કે પહેલો પ્રશ્ન એમ હતો કે સિન્સ વેન, એટલે ક્યારથી, હેઝ ધ લાઇબ્રેરી બીન સેટઅપ, આ લાઇબ્રેરી ક્યારથી સેટઅપ થઈ છે, આયોજનમાં આવી છે, ગોઠવવામાં આવી હતી. તો પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી હેઝ બીન સેટઅપ સિન્સ સપ્ટેમ્બર 2013, સપ્ટેમ્બર 2013થી પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એ પોતે સ્થાનમાં આવી હતી. એ પોતે આખી રિફોર્મ થઈ અને પોતાની કાર્યશીલતા એને શરૂ કરી હતી. ઇટ હેઝ બીકમ અ સેન્ટર ઓફ ઇન્ફોર્મેશન, આ સેન્ટર શેનું બન્યું હતું, ઇન્ફોર્મેશનનું. તમે ક્વેશ્ચન આન્સર કરવા માટે પણ તમારે આ જ વસ્તુની જરૂર પડે ને. જો અહીંયા તમને પોઈન્ટ આપ્યો હતો કે ફોર વોટ હેઝ ઇટ બીકમ સેન્ટર ફોર, તો ઇટ હેઝ બીકમ અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, એટલે કે એ માહિતીનું કેન્દ્ર બની ગયું હતું. પછી તો કે નોલેજ, જ્ઞાનનું કેન્દ્ર બન્યું હતું. એન્ડ વિઝડમ, અને ડહાપણનું પણ એ કેન્દ્ર બન્યું હતું.
કલ્ચરલ એક્ટિવિટીઝ, અહીંયા રહીને સ્ત્રીઓ છે એ જુદી જુદી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ કરતી, એટલે કલ્ચરલ એક્ટિવિટીઝ માટેનું પણ એ સ્થાન હતું. રિસર્ચ, સંશોધન માટેનું સ્થાન હતું. એન્ડ રેફરન્સીસ, અને જુદા જુદા રેફરન્સ લેવા માટેનું પણ આ સ્થાન હતું, કે કોઈએ કાંઈ માહિતી મેળવી હોય તો એ માહિતીનો રેફરન્સ એટલે કે એનો સંદર્ભ કોઈ પણ પ્રકારનો લેવો હોય તો એ અહીંયાથી મળી શકતો હતો. તો તમે ક્વેશ્ચન આન્સર માટે પણ તમારી પાસે આ માહિતી જરૂરી છે કે પલક્કડની લાઇબ્રેરી છે એ શેનું સેન્ટર હતું, તો કે સેન્ટર ઓફ ઇન્ફોર્મેશન, માહિતી, નોલેજ, જ્ઞાન, વિઝડમ, ડાપણ, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ સંશોધન, એન્ડ રેફરન્સ, અને કોઈ પણ સંદર્ભ લેવા માટે આ જગ્યા છે એ શ્રેષ્ઠ હતી. પછી શું છે ત્રીજો પ્રશ્ન, વેન વોઝ વિમેન્સ યુનિટ લોન્ચડ? વિમેન યુનિટ ક્યારે કરવામાં આવ્યું? તો ઇટ હેઝ અ સેટઅપ ઓફ વિમેન યુનિટ, એને વિમેન યુનિટનું એક એની પાસે સ્પેશિયલ સેટઅપ છે કે જેમાં ખાલી સ્ત્રી સભ્યો જ હોય. ફોર ધ એમ્પાવરમેન્ટ ઓફ વિલેજ વુમન, વિલેજ વુમન એટલે કે ગામની સ્ત્રીઓ જે છે એના એમ્પાવરમેન્ટ માટે, એટલે કે એને અહીંયા લાભ મળી શકે, એ અહીંયા સશક્તિકરણ પ્રાપ્ત કરી શકે, એના માટે થઈને આ યુનિટ છે એ તૈયાર કરવામાં આવ્યું હતું. તો ઇટ હેઝ અ વિમેન્સ યુનિટ સેટઅપ, વિમેનનું સેટઅપ હતું, એ સ્ત્રી સભ્યો માટેનું ખાસ એક સેટઅપ ગોઠવવામાં આવ્યું હતું. શેના માટે સેટઅપ ગોઠવવામાં આવ્યું હતું? તો કે એ સ્ત્રીઓ જે છે એ ત્યાં આવી અને એનું એમ્પાવરમેન્ટ એટલે સશક્તિકરણ કરે અને એ પોતે સદ્ધર થાય નોલેજની દ્રષ્ટિએ, ગામની દ્રષ્ટિએ, એટલા માટે થઈને. પછી ચોથો પ્રશ્ન છે, આ જ પ્રશ્નની અંદર છે કે ક્યારે એનું આયોજન કરવામાં આવ્યું હતું? તો કે સ્ત્રીઓ માટેના યુનિટ છે એ ક્યારે સ્થાપવામાં આવ્યું હતું? તો કે ફેબ્રુઆરી 2014. પલક્કડની લાઇબ્રેરી સપ્ટેમ્બર 2013ની અંદર સ્થાપવામાં આવી હતી અને વિમેન્સ યુનિટ છે એ ફેબ્રુઆરી 2014ની અંદર એની સ્થાપના કરવામાં આવી હતી. બરોબર છે. ધ હોલ્સ ફોર ધ લાઇબ્રેરી આર ઓપન્ડ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, એટલે કે જુદી જુદી ફિલ્મો બતાવવા માટેનો હોલ વપરાય છે. વર્કશોપ્સ થાય છે, એટલે કે કાર્યશાળાઓ થાય છે કે જ્યાં જુદા જુદા પ્રકારનું જ્ઞાન આપવામાં આવે. ઇન હોમ ઇકોનોમિક્સ, એટલે કે ઘરની અંદરની આર્થિક બાબતો છે એને કેવી રીતે હેન્ડલ કરવી. ગાર્ડનિંગ એટલે બાગાયત, ચાઇલ્ડ કેર એટલે બાળ ઉછેર, ઓર ધ આર્ટ્સ અને જુદી જુદી કલાઓ, આવી બધી વસ્તુઓ માટેની જુદી જુદી વર્કશોપ્સ એટલે કાર્યશાળાઓ જ્યાં જુદું જુદું શીખવવામાં આવતું હોય. એન્ડ ઓલ્સો અરેન્જીસ વર્કશોપ ફોર વુમન, અને અહીંયા એવી પણ વર્કશોપ એટલે કે કાર્યશાળાઓ સ્ત્રીઓ માટેનું આયોજન કરવામાં આવે છે. ટુ હેલ્પ ધેમ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, કેટલીક જગ્યાએ કૌટુંબિક પ્રશ્નો હોય, આ પાઠ આપણે સમજ્યા ત્યારે પણ આ વસ્તુ સમજાતા કે ફેમિલી કોન્ફ્લિક્ટ્સ એટલે કે કેટલીક જગ્યાએ કુટુંબના પ્રશ્નો હોય, તો આ કુટુંબના પ્રશ્નો સોલ્વ કરવા માટે થઈને. પછી તો કે લીગલ ડિસ્પ્યુટ્સ, લીગલ એટલે કાયદાકીય, ડિસ્પ્યુટ્સ એટલે મતભેદો, કોઈ પણ ખટરાગ હોય, કોઈ જાયદાદને લઈને પ્રશ્ન હોય, આવી દરેક મેટર છે એ અહીંયા આ પલક્કડ લાઇબ્રેરીની અંદર એને માર્ગદર્શન આપવામાં આવતું હતું. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, કેટલીક વ્યાવસાયિક સ્ત્રીઓ હોય કે જેને પોતાની સમસ્યાઓ હોય તો એ પણ અહીંયા એના માટે પણ અહીંયા માર્ગદર્શન આપવામાં આવતું હતું. ઇટ હેઝ ઓપન્ડ, એના દરવાજા ખોલી નાખ્યા છે. શેના માટે દરવાજા ખોલી નાખ્યા છે? સેપરેટ રીડિંગ રૂમ, ખાસ રીડિંગ રૂમ એને લોકોએ સેપરેટ કર્યો છે. શેના માટે? તો કે ફોર વિમેન, સ્ત્રીઓ માટે, કે એ લોકો શાંતિથી બેસીને પોતે વાંચી શકે અને એને અનુકૂળતા રહે એના માટેથી ખાસ એક જુદો રીડિંગ રૂમ પણ આપવામાં આવ્યો છે. ઇટ સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બેકન to encourage women's empowerment through classes, club, workshops and reading room. એ એક પોતાની જાતને એને એક બેકન તરીકે, એટલે કે જાણે કે એ પોતે એક આધાર સ્તંભ છે એવી રીતે આ લાઇબ્રેરી છે એ ઊભી રહી છે. કઈ રીતે? તો કે થ્રુ ક્લાસીસ, એ જુદા જુદા ક્લાસ કરે છે એના આધારે, એની અંદર રહેલી ક્લબ કે જેમાં સ્ત્રીઓ મેમ્બર છે અને એ લોકો પોતે પોતાનું ડેવલપમેન્ટ એટલે કે વિકાસ કરી શકે એના માટે. વર્કશોપ, જુદી જુદી કાર્યશાળાઓ થાય છે. રીડિંગ રૂમ, વાંચનાલયો થાય છે. અને આ બધું જ છે એ સ્ત્રીઓના વિકાસની અંદર એક જાણે કે અ બેકન એટલે કે એક આધાર સ્તંભ બની રહે છે.
એવી રીતનું એ કામ કરે છે. ઇટ પ્રોવાઇડ્સ ઓલ ધ નેસેસરી ટુ હેલ્પ વુમન. સ્ત્રીઓને જરૂર પડે એવી દરેક બાબતો છે એ અહીંયા પૂરી પાડે છે. ખાસ વસ્તુ શું છે તો કે અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ, 1000 માંથી 1/3 સભ્યો કેવા છે તો કે વિમેન છે. અને એટલા માટે આ સ્ત્રીઓને પોતે પોતાના પગ ઉપર ઊભું થવા માટે થઈને, પોતાના હક માટે થઈને હંમેશા એન્કરેજ કરે છે, એટલે કે પ્રોત્સાહિત કરે છે. આપણે ફરીથી જોઈ લઈએ. Palakkad's district library has been a setup since September 2013. It has become a center for information, knowledge, wisdom, cultural activities, research and references. It has also set up a women's unit for empowerment of village women. It was launched in February 2014. The halls of the library are opened in the film screening, workshops in home economics or gardening, childcare and arts, and also arranges workshop for women to help them in managing family conflicts, legal disputes and professional problems. It has opened separate reading rooms for women. It stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading room. It provides all the necessary help to women. A third of its 1000 members are women. બહુ સરળ ભાષાની અંદર છે, બહુ નાનકડી એવી જ છે. બે ચાર સેન્ટેન્સીસ કરી અને આ શોર્ટ નોટ છે એ પાકી કરવાનો પ્રયત્ન કરજો, અને કર્યા પછી મોઢે લખવાનો પ્રયત્ન કરજો. દર અઠવાડિયે આ વસ્તુનું રિવિઝન કરશો તો 100% જેટલી શોર્ટ નોટના વિડીયોઝ હું હવેથી શોર્ટ નોટના જ મોકલવાની છું થોડાક દિવસ, એ બધા તમને સમજાઈ જશે અને તમારે કવર પણ થઈ જશે. બરોબર છે? શોર્ટ નોટ પાકી કરી લેજો અને પાકી નોટમાં લખી લેજો. થેન્ક યુ એન્ડ ગુડ બાય.